22 વર્ષ પહેલા ગુજરાતના ગોધરામાં થયેલા ટ્રેન અકસ્માતથી પ્રેરિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને લઈને હાલ ઘણી ચર્ચા ચાલી રહી છે। ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ પર હુમલાની અત્યંત દુઃખદ અને નિંદનીય ઘટના પાછળનું સત્ય વર્ષોથી દેશના નાગરિકોથી છુપાયેલું હતું। આની પાછળ એક આખી ઇકોસિસ્ટમ હતી અને રાજકીય ફાયદા માટે લોકો સમક્ષ ખોટી વાર્તા રજૂ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। ફિલ્મ દ્વારા આ ઘટનાના સત્યને ઉજાગર કરવાનો સાહસિક પ્રયાસ કરવામાં આવ્યો છે। વિક્રાંત મેસી સ્ટાર આ ફિલ્મમાં ટ્રેન દુર્ઘટનાની વાર્તાનું સત્ય બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને દર્શકો અને ઘણા રાજકારણીઓ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને નિહાળી તેની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટાર કાસ્ટને બિરદાવ્યા હતા। આ ફિલ્મ જોયા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ સાબરમતી રિપોર્ટને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે। ત્યારે અંકલેશ્વરના ભડકોદરા ગામની રાગીણી સિનેમા ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને નિહાળી હતી અને ફિલ્મના નિર્માતા અને કલાકારોની પ્રશંસા કરવામાં આવી હતી। ધ સાબરમતી રિપોર્ટ એ ફિલ્મ અંકલેશ્વર વિધાનસભાના કાર્યકર્તાઓ ચૂંટાયેલા અને સંગઠન સૌ લોકો આજે અહીંયા ભેગા મળીને રાગીણી સિનેમા ભડોદરા ખાતે આજે જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું એના આધારે જે ભૂતકાળની અંદર જે ગોધરાકાંડ થયો હતો અને ગોધરાકાંડ દરમિયાન તોફાન ફાટી નીકળ્યા હતા અને જે આપણો સાબરમતી એક્સપ્રેસ કે જેમાં કાર સેવકો હતા અને કાર સેવકોને ડબ્બો સળગાવીને જેમને હત્યા કરવામાં આવી હતી અને એ જે તપાસ જે ભૂતકાળમાં ચાલતી હતી એ ભૂતકાળ એ જે તપાસ એ ખોટા ચાલતી હતી અત્યારે જે રિપોર્ટ આવ્યો છે રિપોર્ટની અંદર સુપ્રીમ કોર્ટના કહેવાથી જે પ્રકારે સત્ય ઘટના કે આ સાબરમતી એક્સપ્રેસમાં શું ઘટના બની હતી શું એ આજે અહીંયા જ્યારે નિહાળવા જઈ રહ્યા ત્યારે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશની અંદર તમામ વિધાનસભાની અંદર પોતાના કાર્યકર્તાઓ આ વસ્તુથી માહિતગાર થાય એના માટે આજનો આ કાર્યક્રમ રાખ્યો। ત્યારે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને તમામ એમની આખી ટીમ ચૂંટાયેલા અને સૌ લોકોએ જે પ્રકારે આ કાર્યકર્તાઓને ધ્યાન પર લાવીને તમામ કાર્યકર્તાઓ આ સાચી વસ્તુથી વાકેફ રહે એ માટેના આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।